Hello friends, good evening. Yes, Rajendra Vankar, good evening. Jai Dwarkadish, Mr. Darshan Sakaria, Jayesh Baria, good evening. Yes, Darshan Sakaria, your first time in KBC. Yes, Prajapati, welcome. અચ્છા સૌથી પહેલા એન્ટ્રી લીધી એવું ગયું છે. ચલો ગુડ. ચલો એક વખત બધાને શેર કરી દેજો. બધાએ રિમાઇન્ડર કરી દેજો. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણે મળી રહ્યા છીએ કેબીસીના 76માં ચરણ સાથે. યસ, નિરાલી રાઠવા, વેલકમ. અનએકેડમી લર્નિંગ એપ પર હું શૈલેષ જોશી આપ સર્વનું સ્વાગત કરું છું. તમે જો પ્લસમાં જોડાવા માંગતા હો સાહેબ, તો અત્યારે બહુ સરસ સ્કીમ ચાલી રહી છે. તો મોડું નહીં કરતા અને ભૂલતા પણ નહીં જોડાવાનું. જોશી 11 મારો રેફરલ કોડ છે અને મેં તમારા માટે જે પણ કરી રહ્યો છું, બરાબર, એના બદલામાં હું કાંઈ નથી માંગતો, પણ તમે આમાં જોડાજો સાહેબ અને મારો ખાલી રેફરલ કોડ યુઝ કરજો. બરાબર, 1 મહિના માટે સંપૂર્ણ જીપીએસસી નો સિલેબસ તમને જે 1400 રૂપિયામાં મળતો હતો એ અત્યારે મળી રહ્યો છે 1260 રૂપિયામાં. 3 મહિના માટે 3500 રૂપિયામાં જે જીપીએસસી નો સિલેબસ હતો એ અત્યારે 3150 રૂપિયામાં મળી રહ્યો છે. યસ સંદીપ પરમાર, મજામાં છું. શ્વેતા પટેલ, ગુડ ઇવનિંગ. 6 મહિના માટે 5600 રૂપિયા ફી હતી એ અત્યારે માત્ર 5040 રૂપિયા ચાલી રહી છે. 12 મહિના માટે 7000 રૂપિયા ફી હતી એ માત્ર 6300 રૂપિયા ચાલી રહ્યા છે. અને 24 મહિના માટે 8400 રૂપિયાના બદલે માત્ર 7560 રૂપિયામાં જીપીએસસી ના તમામ સબ્જેક્ટ તમને 2 વર્ષ માટે અનલિમિટેડ ભણવા મળશે. તો આપણો એકબીજાનો જે ઋણાનુબંધ છે એ ચૂકવવાનો આનાથી સારો મોકો બીજો મને નથી લાગતું બીજો ભવિષ્યમાં એક હશે. તો તમારા માટે પણ સારું છે અને મારો રેફરલ કોડ યુઝ કરશો તો મારા માટે પણ સારું છે. તો આ રીતે આપણે ઋણાનુબંધથી બંધાયેલા રહીએ. તો તમે જોડાજો. બીજું કોઈ જોડાતું હોય તો મારો રેફરલ કોડ યુઝ કરવા માટે કહેજો. ઓકે, ચાલો. તો યસ, જય સોમનાથ હસમુખ ચાવડા, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. ઇવનિંગ ના થઈ ગઈ ફોરમ? ચલો, તો વેલકમ. તો શરૂ કરીએ. કેબીસી નંબર 76, ગુજરાતી ભાષા, ગુજરાતી વ્યાકરણ અને ગુજરાતી સાહિત્ય. મિશન બિન સચિવાલય, એટીડીઓ, પીએસઆઈ અને જીપીએસસી મેન્સ ને એ સિવાય પણ જ્યાં પણ ગુજરાતી સાહિત્ય, ભાષા કે વ્યાકરણ લાગુ પડતું હોય એ બધી જ એક્ઝામ માટે. યસ, ગુડ ઇવનિંગ. ઓકે, તો ઓલ ધ બેસ્ટ ઓલ ઓફ યુ. कौन बनेगा चैंपियन? लेट्स प्ले 100 थम्स गिव मी. યસ, જયેશ વાઘેલા, કાલે જ એક્ઝામ છે. વાહ. એમજીપીસીએલ છે ને, કઈ છે જયેશ વાઘેલા? યસ, ઓકે. કેટલા માર્કનું છે એવા ગુજરાતી? 20 માર્કનું છે. વાહ, ઓકે. ચલો જોઈએ. આપણે જોડાયા, આપણે 5-6 મહિના જે મહેનત કરી છે એના વિશે મારે કઈ બોલવાનું જ નથી. કાલ પેપર આવીને આપો, પછી મળીએ છીએ આપણે, બરાબર? ચલો.
જીપીએસસી ના જીએમડીસી માં 200 માંથી 1/3 ભાગનું વ્યાકરણ છે પ્રિલિમમાં. क्या बात है. એ ક્યારે એક્ઝામ છે? યસ યસ, મારી શુભેચ્છાઓ તમારી સાથે જ છે. 5/2 છે, 5મા મહિનામાં છે. ઓકે ઓકે, એપ્રિલ. જેટલા પણ માર્કનું પૂછવું એટલા માર્કનું પૂછી લેશે. આપણે કોઈ ફેર પડતો નથી, બરાબર? કારણ કે આપણે ક્યાંય પાછું વાળીને જોયું નથી અને હજી આપણે જોશું પણ નહીં, બરાબર? ચાલો, તમે માત્ર એમસીક્યુ તેમાં માત્ર એમસીક્યુ છે. ઓકે, યસ, ફોરમ બિન સચિવાલય પણ આવશે હવે ટૂંક સમયમાં, બરાબર? કારણ કે હવે ઘડો ભરાઈ ગયો છે. હવે બિન સચિવાલય લઈ નહીં આવે તો સચિવાલય હશે કે કેમ, એ પણ પ્રશ્ન થવાનો છે, બરાબર? સો ઓલ ધ બેસ્ટ. ચલો, તો પહેલો પ્રશ્ન આવી રહ્યો છે આપની સામે. શબ્દ છે યંત્ર. તો યંત્ર માટે નીચેનામાંથી કયો અર્થ બંધ બેસતો નથી? યસ હસમુખ ચાવડા, 25 માંથી 25 આવી જાય, બરાબર? તમારી મહેનત એવી છે, પૂરેપૂરી ટ્રાય કરજો. પણ 25 માંથી હું તો એમ કહું છું કે 25 માંથી 20 કે 20 ઉપર લઈ આવ્યા તો તમારે 25 માંથી 25 જ ગણવાના છે. કારણ કે આખું ગુજરાત તૂટી જાય ને સાહેબ તો 12-13 માર્કે અટકી જાય છે, બરાબર? હાઈએસ્ટ 12-13-14 માર્ક હોય છે ગુજરાતીમાં. ચલો, ઓકે. તો આમાંથી કયો એક यंत्रનો अर्थ कयो नहीं? और आपका समय शुरू होता है अब. मित पटेल, मिस्टर दर्शन साकरिया, पूजा संग्रवा, भावना एंड उर्वशी बामणिया फास्ट आंसर आपे छे. ओके, तो 71% लोगों राइट आंसर आप्यो छे. चलो જોઈએ. मित पटेल, दर्शन साकरिया. एक ज मिनिट. तो पूजा सौंदरवा, भावना, उर्वशी बामणिया, राठवा पारुल, भूमिका ललित, किंजल कक्का, नितिन कुमार जाधव एंड हेम नवु नाम. क्या बात है. अंते तो हेमनु हेम, एम पूछीने थाय नहीं प्रेम. क्या बात, वेलकम. तो यंत्रनो एक अर्थ थाय छे तांत्रिक आकृति के अक्षर वाळो कागळ अथवा पत्रू, बराबर? बीजो अर्थ थाय छे संचो, मशीन. અને ત્રીજો અર્થ થાય છે તાવીજ, બરાબર? જે મંત્ર સાથે એક પોટલીમાં બાંધીને ગળામાં બાંધવાનું હોય એ તાવીજ. નિયંત્રણ એવો કોઈ અર્થ એનો થતો નથી. યસ યસ હસમુખ ચાવડા, 21 સાચા હતા रद्द થયેલી बिन सचिवालय में. क्या बात है, वेल डन. चलो, तो अगला क्वेश्चन आपके स्क्रीन के ऊपर 100 थंब के साथ अब ये रहा. 20 वसा थવું. આ રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? સામેવાળાનું મન જાણી લેવું, ફજેતી કરવી,
खूब ज गुस्से भरावू या पार उतरवू। और आपका समय शुरू होता है अब। हार्दिक रबारी, प्रिंसी परमार, हसमुख चावड़ा, पायल पटेल एंड नितिन कुमार जाधव फास्ट आंसर आपे छे। ओके, समय समाप्त। मात्र 27% लोकोए साचो आंसर आप्यो छे। 56% लोकोए तो सी टीक कर्युं छे। ओहो, चलो। नितिन कुमार जाधव, वनकर राजेंद्र, कामिल गांगवानी, गंगाधर मायाधर, दर्शन साकरिया, संगीता सानी, पटेल प्रियांक, परमार रागिनी, आर्यन रावल एंड पंकज पटेल टॉप 10 में। जबरदस्त उथल पाथल बीजा ज प्रश्न में। चलो જોઈએ तो 20 વસા થવું એનો અર્થ થાય છે પાર ઉતરવું। કોઈ પણ એક પરિસ્થિતિમાંથી આર પાર નીકળી જાય ત્યારે એમ કહેવાય કે હાશ 20 વસા થયા। ओके, चलो अगला क्वेश्चन 100 थंब के साथ आपके स्क्रीन के ऊपर अब ये रहा। 16 વાલ ને એક રતિ। આ કહેવતનો અર્થ શું થાય? નાનું વિઘ્ન દૂર કરતા મોટું વિઘ્ન આવે, એકલા હાથે પરિસ્થિતિનો સામનો કરવો, સર્વાંશે સાચું या 16 श्रृंगार थी शोभू। और आपका समय शुरू होता है अब। मित पटेल, यश प्रजापति, प्रिंसी परमार, भारती जाधव एंड जिग्स फास्ट आंसर आपे छे। वेल डन। झूलो झूलो रे साजना, सुपड़ा साफ। मात्र 17% लोकोए साचो जवाब आप्यो। 65% लोकोए बी टीक कर्युं छे। हाँ, कुछ तो गड़बड़ है। यस संदीप परमार, कुछ गड़बड़ नहीं है, गड़बड़ यहाँ पर थी। जवाब परमार रागिनी, सर्जिकल स्ट्राइक, जीतू चौधरी, मीत पटेल, जिग्स, भद्रेश पंड्या, प्रिंसी परमार, नितिन कुमार यादव, वनकर राजेंद्र, हार्दिक रबारी एंड कामिल गंगवानी टॉप 10 में। वेल डन। तो जवाब आवे छे 16 वाल ने एक रति, એટલે સર્વાંશે સાચું। ओके, बैक टू सून डीजे बॉय। या चलो, ऑल द बेस्ट। अगला क्वेश्चन एक 100 थंब के साथ। चलो, यस, आपके स्क्रीन के ऊपर ये रहा शीर। तो शीर शब्द माटे નીચેનામાંથી કયો વિકલ્પ બંધ બેસતો નથી? માથું, ટોચ, લશ્કરની આગળની હરોળ या तमाम बंद बैसे છે। और आपका समय शुरू होता है अब। ओके, भूपेश भरवाड़, यश प्रजापति एंड हार्दिक रबारी, प्रिंसी परमार, चौथું નામ દેખાતું નથી બટ ફાસ્ટ આન્સર માં એમનું નામ છે। ચલો, તો जिग्स पहला नंबर पर, भद्रेश पंड्या, प्रिंसी परमार, नितिन कुमार जाधव, हार्दिक रबारी, कामिल गंगवानी, दर्शन साकरिया, पटेल प्रियंक, आर्यन रावल एंड परमार रागिनी। हाँ, हूँ टॉप 10 बोलू छुं ए देखाईश ने तमने बधाने? यस, तो
શીર શબ્દ માટે આ બધા જ બંધ બેસતા છે. શીરનો એક અર્થ થાય છે માથું, શીરનો બીજો અર્થ થાય છે ટોચ, શીરનો ત્રીજો અર્થ થાય છે લશ્કરની જે આગળની હરોળ હોય એને પણ શીર જ કહેવામાં આવે છે. ओके, चलो अगला क्वेश्चन. एक हो डिंगो डिंगो के साथ आपके स्क्रीन के ऊपर. अब ये रहा. घोड़ा वगैरह जानवरों वैद्यु. वैद्यु शब्द समूह માટે એક શબ્દ આપો. शालमली, शाही, शालीहोत्र या शाहेदी. और आपका समय शुरू होता है अब. हसमुख चावड़ा, पूर्वशी मामणिया, प्रिंसी परमार, संदीप परमार एंड किंजल कक्कड़. क्या केबीसी ऐसा प्लेटफॉर्म है सर जहां पर किसी की हर रोज वाहवाही नहीं हो पाती? ये सबसे बड़ी खासियत है इस प्लेटफॉर्म की. हाँ, यस. तो 45% लोगों राइट आंसर आप्यो छे. चलो, वेल डन. यस. प्रिंसी परमार, भद्रेश पंड्या, नितिन कुमार जाधव, मिस्टर दर्शन साकरिया, परमार रागिनी, नीलेश आहिर, किंजल कक्कड़, जिमी पटेल, निराली राठवा एंड जनक सिंह सिसोदिया टॉप 10 में. वेल डन. यस. तो मैं आपको यही बता रहा था कि यह केबीसी ऐसा प्लेटफॉर्म है, आ एक એવું પ્લેટફોર્મ છે જ્યાં રોજ એક જ વ્યક્તિની વાહવા નથી થતી. રોજ એક નવો હીરો હોય છે. હા, યસ. તમે મોટા ભાગે હું કયા તરફ ઈશારો કરું છું તમે સમજી ગયા હશો કે કેટલાક એવા પ્લેટફોર્મ અત્યારે થઈ ગયા છે કે જ્યાં એક જ વ્યક્તિનો દબદબો હોય. બરાબર? શું કામ? એકદમ સહેલા સહેલા પ્રશ્નો પૂછાતા હોય અને રોજ વાહવા થતી હોય અને પેલા ભાઈની ચકલી ફૂલે કે ચડી જાય કે મેરે जैसा कोई नहीं. બરાબર? તો ઘોડા વગેરે જાનવરોનું વૈદું એના માટે શબ્દ છે શાલીહોત્ર. બરાબર? અને આના માટે એક જ મિનિટ. હેલો હેલો. હા, યા. તો તમને આ શાલીહોત્ર માટે યાદ કરાવી દો કે આ અગાઉ પણ આપણે આવી ગયેલો શબ્દ છે પણ થોડો જુદા રૂપમાં આવ્યો હતો. એટલે તમને યાદ કરાવી દો. શબ્દ આવ્યો હતો સાલોત્રી. કદાચ યાદ હશે તમને. ઘોડા વગેરે જાનવરોનો ડોક્ટર હોય, બરાબર, એને શું કહેવાય? સાલોત્રી. તો આ સાલોત્રી આપણે દેશી કરી નાખ્યું. મૂળ શબ્દ શું હતો? શાલીહોત્ર અથવા શાલીહોત્રી. એના ઉપરથી આપણે સાલોત્રી કરી નાખ્યો. તો જુઓ, હવે હવે તમને આ બંને યાદ રહેશે. બરાબર? તો શાલમલી કોને કહેવાય, શાહી કોને કહેવાય, શાહેદી કોને કહેવાય, એના માટે જોતા રહો લેટ્સ ટ્રેક ગુજરાત एग्जाम्स चैनल विथ मी, गारंटी के साथ. चल. अगला क्वेश्चन. 1000 डिंगो डिंगो के साथ आपके स्क्रीन के ऊपर. अब 1000 कीधा हो ने, ये रहा. ઉભા મોનું પાણીનું વાસણ. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. क्षिति, शिबिका, शीर्षा या शिरोई. तो आपका समय शुरू होता है. हसमुख चावड़ा, भूपेश भरवाड़, हार्दिक रबारी, संदीप परमार एंड प्रिंसी परमार. सुपर फास्ट एक्सप्रेस.
तो 39% लोगोए राइट आंसर आप्यो छे। चलो वेल डन। प्रिंसी परमार, नितिन कुमार, दर्शन साकरिया, जनक सिंह, विजल पटेल, भारती जाधव, राठौड़ पूनम, हसमुख चावड़ा, भूपेश भरवाड़ एंड भद्रेश पंड्या। जबरदस्त उथल पाथल चाली रही है आज। चलो જોઈએ 30मा प्रश्न શું થાય છે, કોણ બચે છે। તો જવાબ આવે છે ઉભા મોનું પાણીનું વાસણ હોય એને કહેવાય શિરોઈ। तो शीती, शिबिका और शीर्षा माटे जोता रहो लेट्स क्रैक गुजरात एग्जाम्स चैनल विथ चलो अगला क्वेश्चन आपके स्क्रीन के ऊपर 100 थंब के साथ। अब ये रहा। अच्छा, तो शाहिद आफरीदी नाम तो सुना होगा। तो उसमें जो शाहिद आफरीदी में जो शाहिद है उसका अर्थ क्या है, तो उसका अर्थ क्या नहीं है, ऐसा क्वेश्चन है। तो नीचे में शाहिद माटे कयो विकल्प बंद बेसतो नहीं। साम्राज्यवादी, साक्षी, प्रेमिका या तमाम बंद बेसे छे। ओके, तो आपका समय शुरू होता है अब। मित पटेल, भावना, जसवंत मकवाना, उर्वी ठाकर एंड करण पारगी फास्ट आंसर आपे छे। वेल डन। सुपड़ा साफ। मात्र 17% लोगोए साचो जवाब आप्यो छे। चलो, तो प्रिंसी परमार, नितिन कुमार जाधव, भद्रेश पंड्या, मिस्टर दर्शन साकरिया, हार्दिक रबारी, पंकज पटेल, भावना, जनक सिंह सिसोदिया, विजल पटेल और भारती जाधव। तो शाहिद नो एक अर्थ थाय छे साक्षी, बीजो अर्थ थाय छे प्रेमिका और साम्राज्यवादी एवो कोई अर्थ थतो नथी, एटले अहींया कयो बंध बेसतो नथी। तो जवाब आवे साम्राज्यवादी। यस, गुड इवनिंग। चलो अगला क्वेश्चन आपके स्क्रीन के ऊपर 100 याद भी रखो। चलो 100 थंब के साथ अगला क्वेश्चन आपके स्क्रीन के ऊपर। अब ठीक है, ये रहा। लाकडाना थांभलामां ऊपर ऊंचे जड़वामां आवती पूतળી એને શું કહેવાય? शब्द समूह माटे एक शब्द। शालदुशाला, शालभंजिका, शालिग्राम या शालिहोत्री। तो आपका समय शुरू होता है अब। मित पटेल, जीतू चौधरी, प्रिंसी परमार, राजमा पारुल एंड भूपेश भरवाड़ फास्ट आंसर आपे छे। वाह, 65% लोग राइट आंसर आप्यो छे। वेल डन। चलो, तो प्रिंसी परमार, भद्रेश पंड्या, दर्शन साकरिया, पंकज पटेल, भावना, जनक सिंह, भारती जाधव, विजल पटेल, राठौड़ पूनम एंड भूपेश भरवाड़। तो लाकडामां लाकडाना थांभलामां ऊंचे जड़वामां आवती पूतળી એને કહેવાય છે શાલભંજિકા। અને આ શબ્દ છે એ બીજી રીતે પણ પૂછાય છે, બરાબર। બીજી રીતે જેના માથામાં ડાળીવાળું ફૂલ છે એવી સ્ત્રી, ડાળીવાળું ફૂલ છે એવી સ્ત્રી એને શું કહેવાય? તેનો જવાબ આવે શાલભંજિકા, બરાબર। તો એ યાદ રાખજો।
तो शालदू शाला कोने कहेवाय, शालिग्राम कोने कहेवाय, शालिहोत्री कोने कहेवाय, ए माटे जोता रहो लेट्स क्रेक गुजरात एग्जाम्स चैनल विथ मी। अगला क्वेश्चन 100 थंब के साथ आपके मोबाइल या लैपटॉप के स्क्रीन के ऊपर अब ये रहा शब्द છે શાલીન। તો શાલીન માટે નીચેનામાંથી કયો એક अर्थ બંધ બેસતો નથી? शर्माળ, नम्र, खानदान या પછી તમામ બંધ બેસે છે? तो आपका समय शुरू होता है अब। ઉર્વશિવા મણિયા, પ્રિન્સી પરમાર, પાયલ પટેલ, ભાવના એન્ડ દર્શન સાકરિયા ફાસ્ટ આન્સર આપે છે। क्या होगा? ચોંટી ગયું। चलो 56% એ સાચો આન્સર આપ્યો છે। તો જવાબ આવે છે તમામ સાચા છે। તો શાલીનનો એક અર્થ થાય છે શરમાળ, શાલીનનો બીજો અર્થ થાય છે નમ્ર અને ત્રીજો અર્થ થાય છે ખાનદાન। ओके चलो लास्ट क्वेश्चन 100 थंब के लिए आपके स्क्रीन के ऊपर अब ये रहा નીચેનામાંથી શિખંડી માટે કયો વિકલ્પ બંધ બેસતો નથી? मोर, पालखी, द्रुपद राजानो पुत्र या तमाम बंद बैसे છે? तो आपका समय शुरू होता है अब। आई बुक जू श्वेता पटेल, भद्रेश पंड्या, जयेश बारिया, आहित तरंग एंड परमार रागिनी फास्ट आंसर आपे છે। तो मात्र 24% लोकोए साचो जवाब आप्यो છે। स्प्रेड થઈ ગયો। આમ તો 41% લોકોએ ડી ટીક કર્યું છે। બોલો भद्रेश पंड्या, दर्शन साकरिया, प्रिंसी परमार, करण पारगी, इमरान चौधरी, पीएसआई रवि, भावना, जनक सिंह, विजल पटेल एंड राठौड़ पूनम। तो दरेक वखते 10 प्रश्नों में लीडर बोर्ड में नवा नवा नामनी एंट्री थई छे। चलो जोईए हवे कोण छेल्ले सुधी टके छे। तो शिखंडी नो एक अर्थ थाय छे मोर। હવે શિખંડીનો બીજો અર્થ થાય છે દ્રુપદ રાજાનો પુત્ર। પાલખી એવો કોઈ અર્થ થતો નથી અને તમને એ જ પૂછ્યું છે કે કયો બંધ બેસતો નથી। યસ ટોપ 10 માં ન્યૂઝ છે। યસ ચલો તો અહીંયા गुजराती भाषा पूरी थी जाए। अब गुजराती व्याकरण तरफ जाइए। तो 100 थंब के साथ अगला क्वेश्चन आपके स्क्रीन के ऊपर अब ए रहा खोटी जोड़नी शोधो। 4 शब्दों आप्या छे एमांथी कोई एक शब्दनी जोड़नी खोटी छे कई? और आपका समय शुरू होता है अब। भूपेश भरवाड़, हसमुख चावड़ा, मीत पटेल, जसवंत मकवाना एंड संदीप परमार। चलो जसवंत मकवाना का खाता खुल गया। यस पुत्री पुत्री।
પુત્રની પણ પુત્રી. આગળના પ્રશ્નમાં દ્રુપદ રાજાની પુત્રી એવું પેલું કરી લેજો સુધારો. તો 30% લોકોએ સાચો આન્સર આપ્યો છે. માત્ર 30% કહે છે એ, 30% લોકો કહે છે બી, 29% લોકો કહે છે સી અને 11% તો ડી પણ કહે છે. ચલો વેલ ડન. ચાલો તો ભદ્રેશ પંડ્યા, દર્શન સાકરિયા, ઇમરાન ચૌધરી, પીએસઆઈ રવિ, જનકસિંહ, પિન્સી પરમાર, કરણ પારગી, નિલેશ આહિર, ભાવના અને વિજલ પટેલ ટોપ 10 માં છે. ચલો તો સાચો જવાબ આવે છે અહીંયા આ અંતરિક્ષ છે ખોટું છે. કારણ કે મેં તમને આપણે જુઓ આ એટલા માટે જ પૂછ્યો છે ઈક્ષ પ્રત્યયમાં ઈ કેવો આવે દીર્ઘ, પણ એ ઈક્ષ પ્રત્યયમાં આ એક અપવાદ રૂપ છે કે અંતરિક્ષ છે ને એમાં ઈક્ષ પ્રત્યય નથી, બરાબર? એટલે એ આ રીતે જ લખાય છે અંતરિક્ષ, એમાં ઈક્ષ વાળો નિયમ લાગુ પડતો નથી. આ ધ્યાન રાખજો, આ પૂછાઈ ગયેલો છે અગાઉ. આ બધા 4 પૂછાયેલા છે. अगला क्वेश्चन आपके स्क्रीन के ऊपर आप 100 थंब के साथ ये रहा. નીચેનામાંથી કઈ એક વ્યંજન સંધિ નહીં બને? વ્યંજન સંધિ કઈ નહીં બને? ની પ્લસ નાત, બી પ્લસ અંગ, વી प्लस सम, वी प्लस छेद. ओके, तो आपका समय शुरू होता है अब. મિત પટેલ, જયદીપ પટેલ, આર્યન રાવલ, શ્વેતા પટેલ એન્ડ પરમાર મુક્તાબેન ફાસ્ટ આન્સર આપે છે. चलो 47% લોકોએ રાઈટ આન્સર આપ્યો છે. વેલ ડન, અભિનંદન. તો ની પ્લસ નાત, અહીંયા ન ને લઈ ગયો છે ઈ અને સામેથી આવે છે સંસ્લાનો સ, તો સ્વર સાથે વ્યંજન જોડાય છે એટલે વ્યંજન સંધિ થઈ જાય. અહીંયા વને લઈ ગયો છે ઈ અને સામેથી આવે છે અનુસ્વાર યુક્ત અ, તો ઈ સાથે અ જોડાય, સ્વર સાથે સ્વર જોડાય તો કઈ સંધિ થાય? સ્વર. બરાબર. આનો જવાબ આવે છે નિષ્ણાત. તો નિષ્ણાતમાં ઉપર અનુસ્વાર નથી આવતો, ખાસ ધ્યાન રાખજો. બરાબર. આનો જવાબ આવે છે વ્યંગ. બરાબર. પછી અહીંયા વને લઈ ગયો છે ઈ અને સામેથી જોડાય છે સસલાનો સ, એટલે આ પણ વ્યંજન સંધિ થાય છે. બરાબર, આ પણ વ્યંજન સંધિ થાય છે. તો અહીંયા આનો જવાબ આવે છે વિષમ. અને અહીંયા અસ્વઈ છે અને સામેથી છત્રીનો છ જોડાય છે, તો આનો જવાબ આવે છે વિચ્છેદ. કારણ કે મેં તમને સમજાવેલું છે કારણ વગરનો એક ચકલીનો ચ એડ થઈ જાય એવો નિયમ. તો આ પણ કઈ થાય છે? વ્યંજન સંધિ થાય છે અને જવાબ આવે છે વિચ્છેદ. ઓકે, તો જુઓ અહીંયા પૂછ્યું છે કઈ એક વ્યંજન સંધિ નહીં બને. બરાબર, તો વ્યંજન સંધિ નહીં બને એવો શબ્દ છે बी व्यंग, वी प्लस अंग. अगला क्वेश्चन आपके स्क्रीन के ऊपर आप 100 थंब के साथ ये रहा. ગાંધી બાપુ, તો ગાંધી બાપુ આ કયો સમાસ છે? કર્મધારय, द्वंद्व, मध्यम पदलोपी या बहुव्रीहि? और आपका समय शुरू होता है अब. उर्वशी बामभणिया, जिगर, जसवंत मकवाना, जयदीप पटेल एंड करण पारगी फास्ट आंसर आपे छे. वेल डन. तो समय समाप्त. भद्रेश पंड्या, दर्शन साकरिया, पीएसआई रवि टॉप 3 में. वेल डन. त्रणेय नवा नाम से टॉप 3 में. इमरान चौधरी, नीलेश आहिर, जनक सिंह, परमार रागिनी, करण पारगी
रजनीभाई ठाकुर एंड भावना टॉप 10 में। यस, समाज तो नस नस में उतर गए हैं। तो गांधी बापू नो समास थाय छे, सॉरी, गांधी बापू समास थाय छे कयो? कर्मधारे। गांधी बापू नो विग्रह शुं थाय? तो गांधी बापू नो विग्रह थाय गांधी नामे, गांधी नामे बापू। बराबर। चलो अगला क्वेश्चन 100 थंब के साथ आपके स्क्रीन के ऊपर आप ये रहा, खड़ियानो ख। आ खड़ियाना ख बाबते શું સાચું છે? ખ ઘોષ વ્યંજન છે, ખ અલ્પપ્રાણ વ્યંજન છે, બંને સાચા છે કે બંને खोटा છે? और आपका समय शुरू होता है अब। मित पटेल, हसमुख चावड़ा, जसवंत मकवाना, भावना एंड श्वेता पटेल फास्ट आंसर आपे छे। શું થયું પૂજા? ચલો 35% લોકોએ સાચો જવાબ આપ્યો, 42% લોકોને બધું સાચું જ લાગે છે। तो दर्शन साकरिया, पीएसआई रवि, भद्रेश पंड्या, नीलेश आहिर, परमार रागिनी, करण पारगी, इमरान चौधरी, भावना, जनक सिंह एंड विजल पटेल टॉप 10 में। वेल डन। तो ख છે એ સૌથી પહેલી વાત તો એ અઘોષ વ્યંજન છે, બરાબર। તો અહીંયા શું લખ્યું? ઘોષ, તો આ ખોટું। હવે ખ છે એનો અંગ્રેજીમાં લખો તો કે એચ, એચ આવે એટલે શું થઈ જાય? મહાપ્રાણ થઈ જાય। તો અહીંયા લખ્યું અલ્પપ્રાણ છે, તો આ પણ ખોટું। तो जवाब शू आवे? बन्ने खोटा। ओके, चलो वेल डन, अभिनंदन। अगला क्वेश्चन 100 थंब के साथ आपके स्क्रीन के ऊपर अब ये रहा, आपेला अलंकारनो प्रकार दर्शाओ। गंगाना नीर तो वधे घटे रे लोल, सरखो ये प्रेमनो प्रवाह रे। व्यतिरेक, व्याजस्तुति, उपमा या रूपक। और आपका समय शुरू होता है अब। मित पटेल, उर्वशी बांभणिया, श्वेता पटेल, जसवंत मकवाना एंड भावना फास्ट आंसर आवे छे। आड़तरीस टका लोकोए ए कर्યું અને 38% લોકોએ સી કર્યું। શું કામ ખબર? ખાલી શબ્દ જોઈને, પેલા સરખો શબ્દ આવે ને એટલે। બરાબર। એ સરખો ઘણાને સરખા કરી દેશે। પીએસઆઈ રવિ, ભદ્રેશ પંડ્યા, દર્શન સાકરિયા, નિલેશ આહિર, કરણ પારગી, ભાવના, શ્વેતા પટેલ, જસવંત મકવાના, પરમાર રાગિनी एंड इमरान चौधरी टॉप 10 में। वेल डन। तो गंगाना नीर तो वधे घटे, पण आ तो सरखो प्रेमनो प्रवाह। तो बोटादकरનું આખું કાવ્ય સાહેબ, જનની કાવ્ય व्यतिरेक अलंकार थी भरचक છે। ओके, अगला क्वेश्चन 100 थंब के साथ आपके स्क्रीन के ऊपर अब किया एक पंक्ति आपी છે, एक कयो छंद છે એ पंक्तिમાં? मंदाक्रांता, शिखरिणी, हरिणी या पृथ्वी। ओके, और आपका समय शुरू होता है अब। जयदीप पटेल, प्रिंसी परमार, जसवंत मकवाना, राठवा पारुल एंड भावना सुपर फास्ट एक्सप्रेस।
वाह, जसवंत मकवाणा तो गाय लीधो, क्या बात है। मैं घोड़ो लीधो, जसवंत मैं घोड़ो लीधो। चलो अगला, 57% लोकोए साचो जवाब आप्यो छे। वेल डन। सेजल ने पूजा दर्जी બંનેને મેં અત્યારે જોઈન કરવા કોડ નખાવી। વાહ સર, ડબલ્યુ સેજલ ને પૂજા દરજીને બંનેને મેં અત્યારે જ જોઈન કરાવ્યું કોડ નખાવીને। એટલે મારો રેફરલ કોડ યુઝ કરાવ્યો એવું કહો છો પૂજા? શું વાત છે, વાહ, થેન્ક યુ વેરી મચ। અમારી મહેનતની કદર કરો છો ને ત્યારે ગર્વ થાય છે। ચલો થેન્ક યુ। પીએસઆઈ રવિ, દર્શન સાકરિયા, નિલેશ આહિર, ભદ્રેશ પંડ્યા, કરણ પારગી, ભાવના, શ્વેતા પટેલ, જસવંત મકવાણા, પરમાર રાગીની અને ઇમરાન ચૌધરી। હવે તો હું પૂરા જોશમાં હાલીશ। પૂજાએ 2 એડમિશન કરાવ્યા મારા રેફરલ કોડ। બરાબર, થેન્ક યુ વેરી મચ પૂજા। ચલો તો વર્ષા કાલે જલધિ ઝલના હોય જાણે તરંગો મંદાક્રાંતા મભન તતગા ગા સ્વરોથી જણાય। બરાબર, તો કયો છંદ છે આ? સીધો મંદાક્રાંતા, સીધો જ ખ્યાલ આવી છે। ચલો વેલ ડન, અભિનંદન। યસ હાર્દિક રબારી, પૈસા ભરીને જ હોય ને તો જ રેફરલ કોડ આવે ને। આમાં ક્યાં રેફરલ કોડ ની જરૂર પડે છે? चलो तो अगला क्वेश्चन 100 थंब के साथ आपके स्क्रीन के ऊपर आएगा, वो आवेगा। चलो, कर्मणी वाक्य शोधो। 4 વાક્યો આપ્યા છે, એમાંથી એક કર્મણી વાક્ય છે, એ કયું? और आपका समय शुरू होता है अब। यश प्रजापति, भावना, जयेश बारिया, परमार रागिनी एंड जिमी पटेल। सुपड़ा साफ, झूलो झूलो रे साजना। ના રોંગ પોલ નથી, હસમુખ ચાવડા બરાબર જ છે પોલ। यस, तो मात्र 15% लोगों साचो आंसर आप्यो छे। इसे कहते हैं गुगली। बराबर। 45% लोगों सी जवाब टिक कर्यो, जे भावे वाक्य हतुं। यस, ओके। तो पीएसआई रवि, भद्रेश पंड्या, दर्शन साकरिया, निलेश आहिर, भावना, परमार रागिनी, करण पारगी, श्वेता पटेल, जसवंत मकवाणानी एंट्री। वाह। एंड इमरान चौधरी टॉप 10 में। वेल डन, अभिनंदन। तो अहींया कर्मणी वाक्य छे डी। बराबर, जुओ अहींया अहींया करता ने थी लाग्यो छे, अहींया करता ने थी लाग्यो छे, पण अहींया तमे जुओ, अहींया आ थी छे ने ए शुं छे? शिक्षकोथी विद्यार्थीओ खूब प्रभावित थया। तो अहींया थी छे तो विभक्तिनो प्रत्यय थई जाय छे। अहींया छे राहुल थी बोली शकायुं नहीं, तो अहींया कर्म नथी એટલે આ ભાવે વાક્ય થાય। अहींया ताराथी तारुं काम पण થઈ શકતું નથી, તો કામ એક કર્મ આવી ગયું એટલે એ કયું છે? કર્મણી વાક્ય બને છે। ओके, चलो अगला क्वेश्चन 100 थंब के साथ आएगा आपके स्क्रीन के ऊपर। सौ થઈ જાય એટલે હું આ પ્રશ્ન આપી જ દઉં છું, આપણે લાંબી લપ કરતા જ નથી। ચલો એ रहा, शब्दकोश क्रमમાં ગોઠવતા ત્રીજા ક્રમે કયો શબ્દ આવશે? और आपका समय शुरू होता है अब। मित पटेल, दर्जी पूजा, पूजा परमार, हेमांगिनी पटेल एंड प्रिंसी परमार। तो बे तो पूजा सुपर फास्ट में बोलो। अच्छा, आ ए दर्जी पूजा छे जेमणे पूजा सोंदरवाए मारो रेफरल कोड यूज करवा कह्युं हतुं।
ઓકે, તો 33% લોકોએ સાચો આન્સર આપ્યો છે, 30% લોકો કહે છે બી, 21% લોકો કહે છે સી. ચલો જોઈએ. પીએસઆઈ રવિ, દર્શન સાકરિયા, ભાવના, ભદ્રેશ પંડ્યા, નિલેશ આહિર, શ્વેતા પટેલ, પરમાર રાગીની, કરણ પારગી, મિત પટેલ એન્ડ જસવંત મકવાના ટોપ 10 માં. વેલ ડન. યસ પૂજા, થેન્ક યુ વેરી મચ. ચલો તો જોઈએ કે અહીંયા ત્રીજા ક્રમે કયો શબ્દ આવશે. તો ધ્રોલિયુમાં ધ વ્યંજનાર્થ પ્લસ ર વ્યંજનાર્થ પ્લસ ઓ. ધ્રુતિમાં ધ વ્યંજનાર્થ પ્લસ ઋષિનો રૂ. ધ્રુવપદમાં ધ વ્યંજનાર્થ પ્લસ ર વ્યંજનાર્થ પ્લસ હસ્વ ઉ અને ધ વ્યંજનાર્થ પ્લસ દીર્ઘ ઉ અનુસ્વારયુક્ત. તો પહેલા નંબરે તો સીધો જ ધુંધી શબ્દ આવી જાય, બરાબર. બીજા નંબરે કયો આવે? તો બીજા નંબરે ધ્રુતિ આવી જાય. ત્રીજા નંબરે ધ, ધ, ર, ઓ અને ઉ. તો ત્રીજા નંબરે આવે ઉ અને ચોથા નંબરે આવે ઓ. તો આપણને ત્રીજો શબ્દ પૂછ્યો છે, તો ત્રીજા ક્રમે શબ્દ આવે ધ્રુવપદ. ઓકે, ચલો. તિથિ પરીખ, હિતેશ સુનેશા, નિકુંજ રામાનુજ. વાહ, નિકુંજ રામાનુજ. એનો પ્રાસ કેવો છે? कुंज ने नुज. नीलेश आहिर वेलकम. चलो अगला क्वेश्चन 100 थंब के साथ आपके स्क्रीन के ऊपर होगा. करो स्टार्ट. जय धनाधन. ये रहा. નીચેનામાંથી વ્યંજનની સૌથી વધુ સંખ્યા ધરાવતો શબ્દ કયો? 4 શબ્દો આપ્યા છે, એમાં વ્યંજનની સૌથી વધુ સંખ્યા શેમાં છે? और आपका समय शुरू होता है अब. हाँ हाँ हाँ. હસમુખ ચાવડા, આર્યન રાવલ, જયદીપ પટેલ, શ્વેતા પટેલ, દર્શન સાકરિયા, સુપર ફાસ્ટ. હવે તમે જોયે ત્યાં ખબર પડી જાય છે. ,69% લોકોએ રાઈટ આન્સર આપ્યો છે. વેલ ડન. તો પીએસઆઈ રવિ, દર્શન સાકરિયા, ભાવના, ભદ્રેશ પંડ્યા, નિલેશ આહિર, શ્વેતા પટેલ, પરમાર રાગીની, કરણ પારગી, મિત પટેલ અને જસવંત મકવાણા ટોપ 10 માં. ચલો તો જોઈએ સૌથી વધુ સંખ્યા શેમાં છે. તો પ વ્યંજનાર્થ પ્લસ ર વ્યંજનાર્થ પ્લસ અ પ્લસ ક વ્યંજનાર્થ પ્લસ ઋષિનો રૂ પ્લસ ત વ્યંજનાર્થ પ્લસ હસ્વ ઈ. તો અહીંયા વ્યંજન કેટલા? તો 1 2 3 એન્ડ 4. વ્યંજનની સંખ્યા 4. અહીંયા પ વ્યંજનાર્થ પ્લસ ર વ્યંજનાર્થ પ્લસ અ પ્લસ ત વ્યંજનાર્થ પ્લસ હસ્વ ઈ પ્લસ ક વ્યંજનાર્થ પ્લસ દીર્ઘ ઉ પ્લસ અળ વ્યંજનાર્થ પ્લસ અ. તો અહીંયા વ્યંજન છે 1 2 3 4 એન્ડ 5. એવી જ રીતે અહીંયા પ વ્યંજનાર્થ પ્લસ ર વ્યંજનાર્થ પ્લસ અ પ્લસ ક વ્યંજનાર્થ પ્લસ ઓ પ્લસ પ વ્યંજનાર્થ પ્લસ હસ્વ ઈ પ્લસ ત વ્યંજનાર્થ પ્લસ અ. તો અહીંયા વ્યંજન કેટલા છે? 1 2 3 4 એન્ડ 5. બરાબર. આગળ જોઈએ તો પ વ્યંજનાર્થ પ્લસ ર વ્યંજનાર્થ પ્લસ અ પ્લસ ક વ્યંજનાર્થ પ્લસ ષટકોણનો શ વ્યંજનાર્થ પ્લસ હસ્વ ઈ પ્લસ પતંગનો પ વ્યંજનાર્થ પ્લસ તલવારનો ત વ્યંજનાર્થ પ્લસ અ. તો અહીંયા 1 2 3 4 5 એન્ડ 6. કેટલા વ્યંજન છે? 6. તો સૌથી વધુ વ્યંજન ધરાવતો શબ્દ કયો છે? પ્રક્ષિપ્ત. ઓકે, વેલ डन. चलो तो अगला क्वेश्चन, लास्ट क्वेश्चन ग्रामर नो 100 थंब के साथ. आपके स्क्रीन के ऊपर अब ये रहा. प्रतिभा संविज्ञान. यस निकुंज, તમે આજે જ જોયું. તો પ્રતિભા સંવિજ્ઞાન આ શબ્દમાં कुल કેટલા ध्वनि છે? ओके, और आपका समय शुरू होता है अब.
हसमुख चावड़ा, आर्यन रावल, उर्वशी मामणिया, जीतू चौधरी एंड राठवा पारुल। मित्रों जे लोग नवा है ए लोग प्लस कोई एक स्टूडेंट मारो कॉन्टेक्ट नंबर मूकशे मारा ब्रॉडकास्ट में आई जाजो एटले डेली तमने लिंक मारा लेक्चर नो टाइम अलग अलग होय छे तो ए तमने मळी जशे। तमारा नामनो मेसेज अने तमे कई एक्जाम की तैयारी करी रह्या छो ए खास लखजो। यस वणकर राजेंद्र ए मारो नंबर मूक्यो छे ए जोई लेजो सेज बराबर बधा सेव कर लेजो एंड तमारा नामनो अने कई एक्जाम की तैयारी करी रह्या छो ए खास लखजो। पीएसआई रवि, दर्शन साकरिया, भद्रेश पंड्या, भावना, श्वेता पटेल, परमार रागिनी, करण पारगी, नीलेश आहिर, जसवंत मकवाना एंड पीयूष टॉप 10 में वेल डन। चलो तो प्रतिभा सविज्ञान शब्द अंदर केटला ध्वनि से જોઈએ तो प व्यंजनार्थ प्लस र व्यंजनार्थ प्लस अ प्लस त व्यंजनार्थ प्लस हस्वई प्लस भ व्यंजनार्थ प्लस आ प्लस ससलानो स व्यंजनार्थ प्लस अ प्लस वहाणनो व व्यंजनार्थ प्लस हस्वई प्लस ज व्यंजनार्थ प्लस ञ व्यंजनार्थ प्लस आ प्लस न व्यंजनार्थ प्लस अ बराबर। तो 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16 तो कुल केटला ध्वनि है 16 ध्वनि थी बनेलो शब्द है प्रतिभा सविज्ञान। यस राकेश भाई भील तमे कोनो नंबर मूक्यो तमारे मारो नंबर लेवानो छे तमारे तमारो नंबर मूकवानी जरूर नहीं बराबर। मारो नंबर तमे सेव कर लियो तमे मने मेसेज आपजो तमारा नाम चलो तो व्याकरण प्रश्नों पूरा थई छे हवे जईए साहित्य बाजू। ऑल द बेस्ट। चलो तो पहलो प्रश्न 100 थंब के साथ आवेगा। ये रहा आमा हास्यकार कोण नथी हास्यकार कोण नथी विनोद भट्ट, बकुल त्रिपाठी। यस राकेश भाई बिल मारो नंबर आगळ मूक्यो फरीथी मूकी दो प्लस ना कोई स्टूडेंट कॉमेंट बॉक्स में ज मूक्यो छे मारो नंबर तो जोई लेजो। बकुल त्रिपाठी, रमणलाल जोशी एंड अशोक दवे। ओके तो आमा हास्यकार कौन नहीं और आपका समय शुरू होता है अब। यश प्रजापति, हसमुख चावड़ा, जीतू चौधरी, पिंसी परमार, जसवंत मकवाना। જોઈએ 30 સુધી કોણ ટકે છે આજે નવા નવા હીરોઝ આવ્યા છે તો 30 સુધી કયો હીરો ટકે છે જોવાનું છે। तो 41% લોકોએ સાચો જવાબ આપ્યો 46% લોકોએ ડી ટીક કર્યું છે। चलो यश सॉरी पीएसआई रवि, दर्शन साकरिया, भद्रेश पंड्या, भावना, जसवंत मकवाना આવી ગયા છે 5મા નંબર ઉપર। श्वेता पटेल, परमार रागिनी, करण पारगी, इमरान चौधरी, नीलेश आहिर ની एंट्री થઈ ગઈ છે। यस तो આમાં એક હાસ્યકાર નથી હશે રમણલાલ જોશી બાકીના ત્રણેય હાસ્ય લેખક છે બરાબર। વિનોદ ભટ્ટ, બકુલ ત્રિપાठी એ બે વિશે જાણતા હતા તમે ફસાયા બે માં પણ હવે અશોક દવે बराबर। अशोक नाम जुओ शोक नो विरुद्धार्थी शू थाय अशोक तो शोक एटले दुख दुख न होय त्यां शुं होय हास्य ज होय बराबर। तो अशोक दवे बराबर। चलो अगला क्वेश्चन आपके स्क्रीन के ऊपर 100 थंब के साथ। अब ये रहा आमा कवि तरीके कौन जाणीता छे कांति भट्ट, शिव कुमार जोशी, अनिल जोशी या कमा मुंशी। और आपका समय शुरू होता है अब। मित पटेल, जीतू झा चौधरी, पूजा सौंदरवा, श्वेता पटेल एंड भावना फास्ट आंसर आपे छे वेल डन।
ઓકે, તો ઘણા બધાને એ પણ નહીં ખબર હોય કે કવિ અને લેખક બે અલગ અલગ હોય છે. તો પીએસઆઈ રવિ, દર્શન સાકરિયા, ભદ્રેશ પંડ્યા, ભાવના, જસવંત મકવાણા, શ્વેતા પટેલ, પરમાર રાગિણી, કરણ પારગી, ઇમરાન ચૌધરી અને નિલેશ આહિર. યથાવત ટોપ 10. તો કવિ તરીકે જાણીતા છે અનિલ જોશી અને લેખક તરીકે જાણીતા છે કાંતિ ભટ્ટ, શિવકુમાર જોશી, કમા મુનશી, એ બધા. બરાબર. તો કવિ કવિતા લખે અને કવિ કહેવાય. લેખક છે ये कथाओं लगता હોય છે, नवलकथा, नवलिका. बराबर. चलो अगला क्वेश्चन 100 थंब के साथ आपके स्क्रीन पे होगा. तो अगला क्वेश्चन आपके स्क्रीन के ऊपर अब 95, 96, हाँ ये रहा. ઝવેરચંદ મેઘાણીનો જન્મ ચોં થયો હતો? ચોટીલા, बोटाद, बगसरो या लोठी? तो आपका समय शुरू होता है अब. यश प्रजापति, राज राठौड़, उर्वशी बामभनिया, जयदीप पटेल एंड मित पटेल. फास्ट आंसर. यस, पिक्चर अभी बाकी है. उर्वशी आप वो अग्रो लगी. તમે વ્યાજસ્તુતિમાં ચાલો છો ઉર્વશી. તો 83% લોકોને ખબર હતી કે ઝવેરચંદ મેઘાણી ચો જન્મા હતા. બરાબર. તો પીએસઆઈ રવિ, દર્શન સાકરિયા, ભદ્રેશ પંડ્યા, ભાવના, જસવંત મકવાણા, શ્વેતા પટેલ, પરમાર રાગિણી, કરણ પારગી, ઇમરાન ચૌધરી, નિલેશ આહિર. લીડર બોર્ડ ચોંટી ગયું છે. બોલો. તો ઝવેરચંદ મેઘાણીનો જન્મ ચોટીલામાં થયેલો. हाँ. चलो अगला क्वेश्चन 100 थंब के साथ फटाफट आओ आपके स्क्रीन के ऊपर. अब ये कुंवरबाईનું મામેરું आख्यान कृति कोनी છે? नरसिंह मेहता, शामल, प्रेमानंद या भालन? और आपका समय शुरू होता है अब. मीत पटेल, राज राठौड़, जिमी पटेल, किंजल कक्कड़ एंड जीतू चौधरी. अच्छा, जयेश वाघेला एकला 20 थंब मारी રહ્યા છે. वाह. તો તમે પ્રશ્ન વાંચ્યા વિના સીધા ધબાધબ દીધા. બરાબર. 32% લોકો એવા છે જેને પ્રશ્ન વાંચ્યા વિના સાહેબ જીકમ જીક કરી નાખ્યું. મેં શું પૂછ્યું? કુંવરબાઈનું મામેરું આખ્યાન કૃતિ કોની છે? મેં એવું નથી પૂછ્યું આખ્યાન કાવ્ય કોનું છે. બરાબર. જો આખ્યાન કાવ્ય પૂછ્યું હોત તો જવાબ નરસિંહ આવે, પણ આખ્યાન કૃતિ પૂછી છે એટલે જવાબ પ્રેમાનંદ જ આવે. બરાબર. તો પીએસઆઈ રવિ, દર્શન સાકરિયા, ભદ્રેશ પંડ્યા, ભાવના, જસવંત મકવાણા, શ્વેતા પટેલ, કરણ પારગી, પૂજા પરમાર, પરમાર રાગિણી અને ઇમરાન ચૌધરી ટોપ 10 માં આવી ગયા છે. તો જવાબ આવે છે પ્રેમાનંદ. કારણ કે નરસિંહે લખ્યું એ હતું આખ્યાન ટાઈપ, પણ કડવામાં ડિવાઈડ થયેલું નહોતું, હતું સળંગ હતું, એટલે આખ્યાન કાવ્ય કહેવાય. જ્યારે પ્રેમાનંદે લખ્યું એ કડવાબદ્ધ હતું આખું, એટલે પરફેક્ટ એક ફોર્મેટ હતું આખ્યાનનું, એટલે એને આખ્યાન કૃતિ કહેવાય છે. આ ध्यान रखजो. अगला क्वेश्चन 100 थंब के साथ हाजिर हो जाएगा आपके स्क्रीन के ऊपर. कुंदनिका कापड़ियाए कई नवलकथा लखी છે? લીલેરો ઢાળ, માનવીની ભવાઈ, 7 स्टेप इन द स्काई एंड आकाश मंडल. तो आपका समय शुरू होता है अब. मित पटेल, हार्दिक रबारी, राज राठौड़, जीतू चौधरी एंड प्रिंसी परमार. फास्ट आंसर आपे છે.
ओके 89% લોકોએ રાઈટ આન્સર આપ્યો છે. અચ્છા પિયુષના પોલ જ ના આવ્યો, બહુ ખોટ ગઈ પિયુષ. પીએસઆઈ રવિ, દર્શન, ભદ્રેશ પંડ્યા, ભાવના, જસવંત મકવાણા યથાવત જ છે. લીડર બોર્ડ ચોંટી જ ગયું છે. ચલો તો જવાબ આવે છે 7 સ્ટેપ ઇન ધ સ્કાય. यस पीयूष. अगला क्वेश्चन 100 थंब और क्वेश्चन कम ऑन. ऐसी ये रहा. અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટનું પૂરું નામ સોરી ઉપનામ શું છે? ઉપનામ સુધાર દઉં છું. उपनाम शू है बराबर? दर्शक, स्नेहधन, घायल या मरीज? और आपका समय शुरू होता है अब. प्रिंसी परमार, सागर गोहेल, राठवा पारुल, दर्शन साकरियान, जीतू चौधरी फास्ट आंसर आपे छे. तो 70% લોકોએ સાચો જવાબ આપ્યો છે. યસ, સ્નેહધન કુંદનિકા કાપડિયાન યથાવત જ છે. પી પટેલ આવી ગયા છે ટોપ 10 માં, બાકી યથાવત છે બધા. ચલો વેલ ડન. અગલા ક્વેશ્ચન, આનો જવાબ કહી દો પહેલા. આનો જવાબ આવે છે ઘાયલ. અગલા ક્વેશ્ચન 100 થંબ. આજે ક્વેશ્ચન સહેલા છે ને? યસ પૂજા. ચલો જોઈએ. ઓખા હરણના સર્જક કોણ છે? नरसिंह मेहता, शामल, अखो या प्रेमानंद? और आपका समय शुरू होता है अब. उर्वशी बामणिया, किंजल कक्कड़, पूजा सौंदरवा, जसवंत मकवाणा एंड सागर गोहेल. सुपर फास्ट. यस, श्वेताबेन गॉन टॉप 10 માંથી બહાર ગયા હતા. જોઈએ આ પ્રશ્નમાં શું થાય છે. તો 63% લોકોએ રાઈટ આન્સર આપ્યો છે. યસ, યથાવત જ છે ટોપ 10, એટલે નામ નથી બોલતો. તો આકૃતિ છે प्रेमानंद. अगला क्वेश्चन 100 थंब के साथ आएगा. मोटा रस्ता पर लोक समुदाय में, चोरामा के देव मंदिर आदि में घणा पात्रों थी जे भजववामां आवे तेने शुं कहेवाय? नृत्य, गरबी, प्रेक्षणक या प्रेक्षक? और आपका समय शुरू होता है अब. उर्वशी बामणिया, प्रिंसी परमार, इमरान चौधरी, श्वेता पटेल एंड जिम्मी पटेल फास्ट आंसर आपे छे. ઘણા પહેલી વખત નામ સાંભળ્યું હશે કદાચ. યસ, તો માત્ર 34% લોકોએ સાચો જવાબ. 52% લોકોએ ગરબી ટીક કર્યું છે. બોલો, ગરબી ભજવાય નહીં, ગરબી તો ગાવાની હોય ને દોડવાનું હોય એનું નકું. બરાબર. તો પીએસઆઈ રવિ, દર્શન સાકરિયા, ભદ્રેશ પંડ્યા, પૂજા પરમાર, શ્વેતાબેન આવી ગયા પાછા, ભાવના, જસવંત મકવાણા, પરમાર રાગીની, કરણ પારગી, પી પટેલ એન્ડ શ્વેતા પટેલ ટોપ 10 માં. તો મોટા રસ્તા પર લોક સમુદાયમાં, ચોરામાં, દેવ મંદિરમાં આદિમાં ઘણા પાત્રોથી ભજવી શકાય એને કહેવાય છે પ્રેક્ષણક. ચલો 100 થંબ આપો તો 29મો પ્રશ્ન બતાવો. મસ્ત. અગલા ક્વેશ્ચન, ભવાઈના વેશોને પ્રથમવાર કોણે ગ્રંથસ્થ કર્યા હતા? બરાબર, ભવાઈના વેશોને બુકમાં કોણે પહેલી વખત ઉતાર્યા? પ્રેક્ષક
પ્રેક્ષણક એટલે નાટક જેવું જ થાય, ભવાઈ, ભવાઈ જેવું. તો ભવાઈના વેશોને પ્રથમવાર કોણે ગ્રંથસ્થ કર્યા? नर्मदे, दलपत रामे, नवल रामे या महिपत रामे? और आपका समय शुरू होता है अब। जिलो जिलो रे साजना, भावना, दर्शन साकरिया, नितिन कुमार जादव, भावेश मकवाना एंड परमार रागिनी। फास्ट आंसर। उर्वशी, હવે કેમ લાગે છે પ્રશ્નો? તો 28% લોકોએ સાચો જવાબ આપ્યો છે, 41% લોકોએ સી ટીક કર્યું છે. તો પીએસઆઈ રવિ, દર્શન, ભાવેશ પંડ્યા તો યથાવત જ છે, એટલે નામ નથી બોલતા. ચલો, તો જવાબ આવે છે महिपत राम। ભવાઈના વેશોને પહેલી વાર બુકમાં ઉતારી ચોપડી બહાર પાડી महिपत रामे। लास्ट क्वेश्चन 100 थंब के साथ आपके स्क्रीन के ऊपर आएगा। ये रहा। લોકકથા શબ્દનો સૌથી પહેલી વાર પ્રયોગ કોણે કર્યો? લોકકથા શબ્દ બરાબર સાંભળજો। લોકકથા શબ્દનો સૌ પ્રથમ વાર પ્રયોગ કોણે કર્યો? ઝવેરચંદ મેઘાણી, पुतलीबाई काबराजी, रुस्तम खुर्शीद ईरानी या दलपत राम? और आपका समय शुरू होता है अब। देखते हैं कौन बनेगा चैंपियन। 76 आज 76वां एपिसोड में विनर कौन बने? लगभग तो फाइनल ज छे विनर, कारण के जबरदस्त लीड कर लीधी थी आगळ थी। भावना, जिगर, जिमी पटेल, नीलेश आहिर एंड मीना फास्ट आंसर आपे छे। આવતીકાલનું શેડ્યુલ આપું છું એ જોઈને જજો। ભાગવાનો મનતા અડધી મિનિટ ઉભા રહેજો। તો 45% લોકોએ રાઈટ આન્સર આપ્યો છે। જોઈએ કોણ ચેમ્પિયન બને છે। તો ચેમ્પિયન છે પીએસઆઈ રવિ। ચલો એક નવું જ નામ, આજે 76માં એપિસોડ જીતી લે છે કેબીસી નો, તો અભિનંદન આપી દો અમને। દર્શન સાકરિયા લા જવાબ સેકન્ડ નંબર, ભદ્રેશ પંડ્યા લા જવાબ ત્રીજા નંબર ઉપર, भावना साहेब नवू ज नाम चौथा नंबर पर, पूजा परमार 5, परमार रागिनी 6, करण पारगी 7, पई पटेल 8, जसवंत मकवाना 9 एंड श्वेता पटेल 10। वेल डन, टॉप 10 ने अभिनंदन आपी दो। जवाब आवे छे रुस्तम खुर्शीद ईरानी, जेने पहली वखत लोककथा शब्दनो प्रयोग कर्यो। ओके, चलो, तो आवती काले सवारे 7:30 कलाके केबीसी नंबर 77 7:30 वागे जागीर मोढुं धोईने बेसी ज जवानुं छे, चानो कप हाथमां लईने। बराबर बराबर, चाय चा होय, थोड़ी अपनी मातृभाषा तरफनी चा होय, बराबर, अने थोड़ी इच्छा होय तो चा, इच्छा अने चा आ बधुं भेगुं थाय ने एटले धन्य। आपणे पछी आपणे मळीए छीए काले। मैराथन लेक्चर छे, शब्दकोश क्रमनो बीजो पाठ आवी रह्यो छे काले 10 वागे। मैराथन 10 થી 1 वाग्या सुधी, बराबर। अने सांजे 4 वागे फरीथी केबीसी 78 78 केबीसी ना एपिसोड साथे मळी रह्या छे। तो काले पण आपणे 5 कलाक गुजरातीनुं वर्क करवानुं छे। ओके, અને ફરીથી કહું છું સાહેબ કે કોઈ પણ તમારા મિત્રો જોડાતા હોય, તમે જોડાતા હોય તો પ્લીઝ તમારા માટે હું જે મહેનત કરું છું એના બદલા માત્ર એ લોકોને મારો રેફરલ કોડ યુઝ કરવા માટે કહેજો। ઓકે, એન્ડ પૂજા, થેન્ક યુ વેરી મચ। ચલો, તો મળીએ છીએ કાલે સવારે 7:30 કલાકે। ગુડ બાય।